गुजरात की वडोदरा में भी भीषण गर्मी पड़ रही है। हीटवेव के चलते स्थायी समिति के अध्यक्ष डॉक्टर शीतल मिस्त्री ने विशेष जानकारी दी। भारतीय हवामान खाता द्वारा गुजरात ने पण हीटवेवनी आगाहीमां समावेश कर्यो छे। आवनारा 5 दिवस माटे हीटवेवनी आगाही छे। खास करीने वडोदरा कोर्पोरेशन द्वारा हीटवेवमां लोकोने राहत मळे अने तात्कालिक सारवार मळे ए आशयथी तमाम सीएचसी पीएचसी बपोરના समय पण चालू राखवामां आवशे। तमाम सीएचसी पीएचसी खाते ओआरएस कॉर्नर के जेमां मफत ओरल रिहाइड्रेशन सॉल्ट अने ठंडू पाणी आपवामां आवशे। वडोदरामां 34 जेटली जग्याए वोटर कूलर ऊभा करवामां आवे छे। ए सिवाय अलग अलग जग्याए टेન્ટ बांधी अने पाणीनी परबो बांधवामां आवशे। खास करीने आईसी मटीरियल के जेनाथी पेम्पलेट द्वारा लोकोने आ हीटवेवमां शुं काळजी राखवी અને શું એના સિમ્પટમ હોય એ બાબતની જાણકારી આપવામાં આવશે। વડોદરા શહેરના તમામ એલઈડી ટીવી પર આની આગાહી અને જે આઈસી મટીરિયલ છે એને કન્ટિન્યુઅસ ચલાવવામાં આવશે। ખાસ કરીને લાઉડસ્પીકરથી પણ આગાહી કરવામાં આવશે। કોર્પોરેશનના તમામ કોન્ટ્રાક્ટરો તથા બિલ્ડર એસોસિએશનના તમામ સભ્યો અને ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનને તાકીદ કરવામાં આવી છે કે બપોરે 1 થી 4ના સમયમાં મજૂરી કરતા તમામ વર્ગને આરામ આપવામાં આવે, જેથી કરીને તમામ લોકોની सुरक्षा અને સલામતી જળવાઈ રહે। ખાસ કરીને જે મોટી ઉંમરના લોકો છે, 65 વર્ષ કરતાં મોટી ઉંમરના નાના બાળકો છે, જે લોકોને ક્રોનિક ડિસઓર્ડર છે, એ લોકોને તાકીદ કરવામાં આવી છે કે ખાસ કરીને તમારે બને ત્યાં સુધી ગરમીમાં બહાર નીકળવું નહીં। જે લોકો અમુક દવાઓ પર છે એ લોકોને પણ તાકીદ કરવામાં આવી છે કે જે હાઈ રિસ્ક પેશન્ટો છે એ લોકોએ ઘરની બહાર બને ત્યાં સુધી નીકળવું ન જોઈએ। કાળજી રાખવાની વાત છે તો દરેક દર્દીઓ બહાર નીકળે, દરેક નાગરિકો બહાર નીકળે કોટનના લૂઝ કપડાં પહેરે, માથા પર ટોપી છત્રી રાખવાનો આગ્રહ રાખે। ગળામાં ભીનું કપડું અથવા માથા પર ભીનું કપડું રાખવાથી જે હીટ સ્ટ્રોક લાગવાની શક્યતાઓ છે ઘટી જાય છે। કામ પર જતાં પહેલાં પાણી પીવું જોઈએ, ચાલુ કામ દરમિયાન પણ પાણી પીવું જોઈએ અને કામ પતી ગયા પછી પણ હાઇડ્રેશન રાખવું જોઈએ। જ્યારે પણ કામ કરતા હોય ત્યારે અવારનવાર છાંયડામાં બેસી અને આરામ કરવાની ટેવ રાખવી જોઈએ। ખાસ કરીને એસીનો ઉપયોગ વધુ કરવો જોઈએ, ઘરમાં વોટર કૂલર અથવા ફેનનો ઉપયોગ વધુ કરવો જોઈએ। કન્ટિન્યુઅસ ગરમીમાં રહેવાનું ટાળવું જોઈએ અને ઘરે બનાવેલા પીણા જેવા કે છાશ છે કે બાફલો છે અથવા લેમન જ્યુસ છે એ પીવાથી રાહત મળતી હોય છે। ઓરલ રિહાઇડ્રેશન સોલ્ટથી પણ રાહત મળતી હોય છે। ખાસ કરીને ટી, કોફી, આલ્કોહોલ અને સોફ્ટ ડ્રિંકને આ ગરમીના સમય દરમિયાન અવોઇડ કરવા જોઈએ। ખાસ કરીને શેરડીનો રસ પણ નુકસાનકારક સાબિત થઈ શકે છે।